હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ ધ બ્લોગ. આજના બ્લોગમાં ફરીવાર તમારા બધાનું સ્વાગત છે. અને આજનો વિડીયો સાંજે શરૂ કરવાનું કારણ એક જ છે, કારણ કે મારો ભાઈબંધને હોળી ધૂળેટીની અંદર પડી છે રજાની ઓફિસે લઈ જાય છે ગામડે હોળી કરવા માટે. હું તો સુરત રહેવાનું છું ને આપણે સુરતની હોળી કરવાની છે, એટલે એની પાસે ગાડી નથી, એટલે મારી ગાડી લઈને બસ સ્ટેશન મૂકવા માટે જવાનું છે. પબદનથી એના ઘરે પોગી ઓકે હાલો દેહમાં પોગી દઉં શાંતિથી. ડોકા બોકા બેર નહીં કાઢવાના. ગાડી લઈને હું નીકળી કશું જવાનું છે. અત્યારે મારે મુક્તિધામમાં ગોપાલ ડેરીમાં જવાનું છે. નથી આપણે આથણાનો મસાલો છે દેહમાં મોકલવાનો છે, કારણ કે દેહમાં એ મસાલો મળતો નથી. એટલે હબદન છે ને પેલા ગોપાલ ડેરીએ પોગી દે. નથી આપણે જવાનું છે આપણા ભાઈબંધ ના ઘરે. કશું મારા ભાઈબંધ હેરીન નાખીને મારો ભાઈબંધ છે ધીમા ડગલા ભરતો મારી બાજુ આવે છે ને એનો ફોન શરૂ છે. એટલે મને નક્કી લાગે છે કે આનું ગમે તાક સેટિંગ પડી ગયું લાગે. અને આ દાંતમાં ઠેલી લઈને આવે છે, એટલે હટાણું કરવા જાય છે કે દેહમાં જાય છે એ મને નથી સમજાતું. કઈ નક્કી મરદનો ફાડ્યો છે એ તો પાકો. A few moments later. કાળી અંધારી રાતમાં ધોળા દી દેવા અંધવાળામાં છે ને મારી ગાડી મેં બેડીને મારા ભાઈબંધને લઈને જાઉં છું અત્યારે રામદેવ પાર્કિંગ બાજુ, કારણ કે ના અમારી બસ ઊભી છે આ બધું તો કે બસ ત્યાં ઊભી રહેતી નથી રસ્તા ઉપર. એટલે હબદન છે ને રામદેવ પાર્કિંગ મારે પોગવા છે. બસ નો વહી જાય તો સારું નકર આને માટે કામરેજ મૂકવા ધક્કો થાય એ તો પાકું જ છે. હા એ કર લો પહેલે. છું રામદેવ પાર્કિંગમાં આ છે અમારી બસ. જો કે અમારી તો બસ નથી પણ અમારા ગામમાં બસ છે. બસનું નામ તમને હું થોડું ક્લિયરથી બતા દઉં. ઓમકાર એક્સપ્રેસ બસનું નામ છે. તો મારા ભાઈબંધને મારે ચડાવે છે. મારો ભાઈબંધ હજી કોકને વોટ્સએપમાં વાતો કરે નક્કી તક મેળ પડી ગયો તો પાકું છે. નામ તો પોર દિવાળી એના લગ્ન કરી નાખવા છે. આ બસ એના લગ્નમાં જાનમાં બાંધી લઈ જવાનું છે એ પાકું છે. એમાં જયારે શંકાને સ્થાન છે જ નહીં. હું ભાઈ ઘર ભેગું થાને ભાઈ. હાલો તે મારા ભાઈબંધને છે ને છેલ્લી વિદાય આપી દઈ. જોકે જાય છે તેમાં બીજે તેને જતો એને કરતા તેનો મને ઠેલો મોટો લાગે ને હાથમાં લઈ લીધી છે. કોથળી રવાના છે ને હબદીને બસમાં ચડતો એટલે મારા માથે ટેન્શન ઓછું થાય. અને અંધારું છે એટલે મને એમ થાય બે આને વળગાડી તો કાંઈ નહીં આવે છે ને કંઈ કરવાનું નહીં થતું. સાના મને બસમાં ચડાવીને દેહ ભેગીલો કરવા જાય એ તો પાકું. राजा जी अपनी शक्तियों का पूरा इस्तेमाल कर रहे हो, लेकिन लौंडा यहाँ नहीं रुक. મને આની પર 100 ગ્રામ વિશ્વાસ નતો તો જાઉં ત્યાં સોફામાં બેન જાઉં મારે ઘેર નથી જવાનું થતું. મારો ભાઈબંધ સોફામાં ચડવાની ફૂલ તૈયારીમાં છે. ઉપરનો સોફો લખાવી દીધો છે. વાંદરો કૂદકો મારીને ઝાડવા ચડી જાય એમ સીધો સોફામાં ચડી ગયો છે. આના છે ને સોફામાં બિહાડી દીધો ને હું જાઉં છું ઘર ભેગીનો નગર તો બસ હાલતી થઈ જાય તો હું એને દેહમાં પોગી જાય લેવાના દેવા કારણો ઘેર ના થઈ જાય. ઓકે હાલો દેહમાં પોગી દઉં શાંતિથી. ડોકા બોકા બેર નહીં કાઢવાના, હાથની બેર કાઢવાના. હોટલે ઉતરો ત્યારે ધ્યાન રાખજો પછી કોઈ ઉપાડી ન જાય. કઈ થાય નહીં બીજું કઈ શાંતિ પોકી દઈએ ને ખાતો નહીં રસ્તે નગર વામીન થાય અલગ. મારા ભાઈબંધને શાંતિથી મેં બસમાં બેહાડી દીધું છે ને બસે રામદેવ પાર્કિંગમાંથી હાલતે નીકળી જઈને લાલ ટી શર્ટ વાળા ભાઈ મને એવું લાગે રજ્યા લાગે ને મારી ગાડી છે અહીંથી છે ને હું મારી ગાડી લઈને ઘર ભેગીનું થાઉં. તો આજના વિડીયો માટે એટલું જ. મળી બીજા વિડીયોમાં ત્યાં સુધી બધાને ગુડ બાય ને આવજો. अब तुम लोग गलती से अगर नए हो तो सब्सक्राइब करो. वो जो लाल वाला बटन है उस पर अपने जीजा जी फेंक के मारो या फूफा जी, मुझे नहीं पता, बस क्लिक हो जाना चाहिए. अब मैं भी